ભોગવવાની પણ હજુ યથાવત છે। અન્ય વિસ્તારની વાત કરીશું। તાપી જિલ્લાની શું પરિસ્થિતિ? તો તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ। ગ્રામ્ય વિસ્તારના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। વ્યારા, ડોલવણ અને વાલોડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ગામો સંપર્ક વિહોણા થયા। આ સાથે ત્યાંથી પસાર ન થવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। આ સાથે આસપાસના વિસ્તારો વ્યારા, ડોલવણ અને વાલોડમાં આ જ પરિસ્થિતિ। વધુ માહિતી મેળવીશું। તાપીથી સંવાદદાતા અક્ષય આપણી સાથે જોડાયા છે। અક્ષય, તાપીમાં વરસાદી પરિસ્થિતિ શું? જે સવારથી જ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે। જો વાત કરીએ ગ્રામીણ ક્ષેત્રની, તો ભારે વરસાદના પગલે ગ્રામીણ ક્ષેત્રના 12 માર્ગો બંધ થયા છે। 12 માર્ગો પર આવેલ નાના મોટા કોઝ પર પાણી વળવાના કારણે આ માર્ગો બંધ કરવાની નોબત આવી છે। વાત કરીએ તો વ્યારા તાલુકાના 7, સોંગણના 4 અને ડોલવણ તાલુકાના 1 માર્ગ બંધ થયો છે। ગ્રામીણ ક્ષેત્રના માર્ગો બંધ થતા ગ્રામીણ ક્ષેત્રના લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે અને ભારે ચકરાવ કરીને અવર જવર કરવી પડી રહી છે। જી અક્ષય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।